આ સેવો જમાનો આવ્યો છે, બધાને મજૂરી કરતા જોર આવે છે ને એટલા બધા અમુક ચોરીઓ ચાલુ કરી દીધી છે. અમુક ઘરમાં કોઈ વસ્તુ હોય ને તો હાચવીને ઠેકાણા મેળવી પડે. અત્યારે કોઈને બતાવાય નહીં, નકર બાજુ વાળો જ લઈ જાય ને તો ખબર ના પડે. શિયા ટાઈમ લઈ જઈને વેપાર કરી દે અને પૈસા વાપરી નાખે તો આપણે તો ધોયા મૂળા જેવા થઈ જઈએ. એટલે અત્યારે ગમે તે વસ્તુ ઘરમાં પડી રહે, હોનાની હોય કે ચોદીની હોય, પણ કોઈને ના બતાવાય. પૈસા પડ્યા હોય ને તોય કોઈને વાત ના કરાય કે મારા ઘરમાં આટલા પૈસા પડ્યા હોય કે આટલા દાગીના પડ્યા હોય. અત્યારે બધાને જોર આવે છે મજૂરી કરતા, બીજું કોઈ નહીં. બધાને બેઠા બેઠા કમાણી કરી છે. અમુક મજૂરી કરતા બધાને જોર આવે છે. પાયરા લેતા બધું કાઠું પડે છે. બેઠા બેઠા પૈસા કમાવા છે અને વાપરવા છે વધારે પાછા. હા શું સમજ હા જબરું કહેવાય. હો મારે તો આની વસ્તુની અરે ને એ જબ્બર જરૂર પડે. પાછી ગમે ત્યારે ભૂવો આવ્યો હોય ને તો કે લાવો કાળું ગાબુ. હવે કાળું ગાબુ લેવા શું જવાનું? ખરેખર મારા જ કોમનું છે હો. અને બીજું કોઈ કોમ હોય ને સારું કોમ કરવાનું તો લાલ ગાબુ મંગાવે. પણ કશો વાંધો નહીં, આ કાળું ગાબુ આપણા કોમમાં તો આવશે જ. હવે તો ખીચામાં ગાલી દેવા દે અને ઘેર લઈ જવા દે. ઓય ખોટું રસ્તામાં પડી રહ અને કૂતરો ફેદી નાખ અને સોય ના સોય થાય ના કરતા આપણા કોમમાં આવી જા. અને પાછું સહે જોરદાર હો ગાબુ કાળું. ઘેર જ લઈ જવા દે. અમુક ડોશી પાછી બખાડો કરશે ઘેર જાય એટલે. અને આ ડોહા શંડા ગોમમાં જતા બસ વાતો કરવા જ બેહ્યો છો. કોઈ ઘરની હોય રાખો છો કે નહીં? પણ અમુક છે ને વધારે ફરાય નહીં જોતો. ઘેર જ રવાય. કોમ પૂરતી જ વાત કરવાની. ગમો કોક કોમ હોય ને તો જ આવવાનું, બાકી એમને નહીં આવવાનું. અમુક સીધો અમુક હેડો હેડો ઘેર જ જવા દે. શું જવું નહીં. ઘણું મોડું થઈ ગયું હો. ડોશી બોગા પાડશે કે પેશન બેસો પાવાની છે, સાર નાખવાની છે. હજુ ડોહો હેતરમાં જે આવ્યો નહીં ઘેર. જલ્દી જવું પડશે. ત્યાં તો હેતરમાં ઓટો મારવા જશે કે હેતરમાં રહ્યા. જલ્દી આવા જાઓ. તો સાહેબ છે સાહેબ મારો ઉતાવળ છે. સાહેબ મારા ઘેર દુઃખ છે ડોશીનું, એટલે મારા મોડું થાય. એટલે શું જીયા હેતરમાં જોતો ખરા તરકા? અરે ખરા તરક જ જઉં હું તો હેતરમાં. મને ને હવારે ઓછું ફાવે છે એટલા. એવું એમ? હા. અને કાલ પેલી જે વાત કરતા હતા એ સાચી હતી? સાહેબ એ તો ખરા ને એ બે જણા અમાર એના નાની મોટી ચોરીઓ કરે છે એવી ખબર છે, પણ આવી ચોરી તેના ના કરે. એમ નહીં, પણ કાલ તમે કહેતા હતા કે હોય કરીએ છે ચોરી. તો એ તો સાહેબ એરા બે જણા બેઠા બેઠા વાતો કરતા હતા એટલે મેં તમને કીધું. ના, એટલે ખબર હોય કહી દેજો. એમ જે ખબર હોય. ના ના નાની ચોરીઓ કરી રહ્યા, પણ આવી મોટી ચોરી કરવાની એવાની તાકાત નહીં. એ પાછી હોનાની કરતા હે ના કરે. ચોરી તમે જ નહીં ભેગા. એ સાહેબ આવું બધું તમે હું કદી રૂપિયો એસવાથી ચોરી કરી લાવ્યો નહીં અને આવું હોનું ચોરી લાવતો છું. તમે શી વાત કરો સાહેબ? તો કાલીઓની વાત કરતા હતા એટલે વાત કરું છું. ના ના સાહેબ એ તો બે જણા વાતો કરતા હતા ને એટલે મેં કીધું તું. એટલે ચોરી નહીં કરી? ના મારા તો ઉભો એટલી બધી ઉતાવળ છે સાહેબ? મારા ડોશીને ઉતાવળ છે. મોજ છે ગરમીનો, વરસાદે આવતો નહીં. ના ખરા તર્ક તો ના જવાયો હેતરમાં. કપા જોવા જોતે તો અત્યારે કપાઈ લંગાઈને એવા થઈ ગયા છે ને. આ જોજે હુકો આવડું છે હેતરમાં. કેવું લાગે છે આમ છે થોડી આમ કોઈ લીલારો દેખાતો નહીં. વરસાદ આવશે ને તાને લીલારો થશે. હે આજે પોલીસ તપાસમાં આવી છે. આ તો જીવનીમાં બે વાતો કરે છે. જોવું તો પડશે. મને હોય હંતાવા દે. આવું છે આ તો સાહેબ શું છે ખબર? આપડે પેલા ભૂવો આવે એટલે નહીં કહેતા કે ટાળો કરવો પડે એટલે કારું ગાભું લાવ્યો છું. એટલે ટારો કરવા રાખ્યું એટલે ટારો કરીને આવ્યા બપોરે? ના ના તો ઘેર લઈ જાઉં છું. એટલે ઘેર લઈને જોશો? એટલે તું ભૂવો જ લે? ના ના હું ભૂવો નહીં, પણ આ ભૂવા આવતા હોય ને એટલે મંગાવું કાળો ગાભો એટલે લાવી રાખું હું. એટલે આરે વગરોમ પડી રહ્યો હોય એમ કે બજારમાં મરી કે વગરોમ મરી લે? આ તો સાહેબ વગરામાં ગમે તે કોકને નાખી દીધું હોય તો હું લેતા આવ્યો. આ હું વર્જ્યું છે લે લાલ લાલ? હા તો સાહેબ હું ટાળો બાળો કરીને નાખ્યું હોય એટલે તું ટારો કરી ના એમ? હું કરીને નહીં આવ્યો, પણ આ તો રસ્તામાં જર્યું. આ તો મરચું છે લે. હા એટલે સાહેબ કોકને નજર લાગી હોય ને એટલે મરચું નાખીને ટાળો કર્યો હોય એવું થાય. એવું થાય? એવું જ હોય. સારું ભોરો કર્યું. હા સાહેબ હું જાઉં ને. એ હાલતો નહીં થી. સાહેબ ગાભો તો લેતો મારે લઈ જવાનો. એ બધું હાલ દેવાનું છે તને.
સાચું બોલ. એ સાહેબ મારી સાથે કા પકડો. અરે ગાભો ચોકન નાખવા જતો તો સાહેબ નાખવા નતો જતો, આ તો હું ઘેર લઈ જતો હતો. કાલે ચોરી. સાહેબ સાહેબ મેં કર્યું. આ રેજ રૂમાલ બંધીને ચોરી કરી હતી તમે. કોણ કોણ હતા લે? એ સાહેબ મને નહીં ખબર આ બધું. સાહેબ મેં નહીં કરી ચોરી. એ રૂમાલમાં મરચું છે કે નહીં લે? એ સાહેબ મને ખબર નહીં. ખબર નહીં. બોલ સાચું બોલ. સાહેબ આ તો હું રસ્તામાં લાવ્યો, મને ખબર નહીં. રસ્તામાં નહીં, નાખવા શું જતો તો? કોણ કોણ હતા તમે? સાહેબ હું નાખવા નતો જતો, ઘેર લઈ બીજું કોણ હતો તારા અંગાથી? બીજું કોણ હતું? હાલ તો સાહેબ હું એકલો જ હતો. જે હોનાની ચોરી કરી ને એ 2 જણા રૂમાલ બંધીને જ ચોરી. બોલ સાચું બોલ. સાહેબ અમે કશું નહીં કર્યું. કોણ કોણ હતા એ વાત કરી પેલો. સાહેબ હું હાલ તો હું એકલો જ હતો. એતરની શું વાત કરી છે? સાહેબ કાલે તું મને વાત કરતો તો કારે 2 જણા જેની ચોરીઓ કરી છે. કીધું તું કે નતું કીધું? કીધું તો ને, એ તો કાલે ચોરીઓ કરી જ છે. કાલે તું એમ કહેતો તો કે આ ચોરી કદાચ આ 2 જણો એ કરી, એવું કીધું તું કે નતું કીધું? કીધું તો સાહેબ આ નક્કી ના કહેવાય, 2 જણા ચોરીઓ કરી 2 છે. જણા નહીં, એમાં તું એ છે. ના સાહેબ હું નહીં. આ રૂમાલ તારા પાનથી મળે કે ના મળે? સાહેબ આ તો નાખવા જતો આ તો નાખવા જતો તો. સાહેબ નાખવા નતો જતો, આ તો માર ઘેર લઈ જતો હતો. તમે 3 જણોએ ચોરી કરી કે નહીં કરી સાહેબ, અમે ચોરી કરી? એ સાચી વાત છે ખોટી વાત? નહીં કરી. ઉભો સાહેબ. ઉભો જો હલ્યો તો મારી માન ચોબરું બગાડી નાખ્યો. અરે આલી મારા ઓળશે આ જીવણીએ ચોરી કરી લાગે છે. 3 કિલો હોનાની ચોરી કરી છે, પણ અરે મોનતા નહીં. રોક. મારા ઓળશે ચોરીઓને કરી છે અને કાલે અમારું નામ બારે બાર હાલતો કે હવે ચોરી કરી હોય. આ જીવણીઓ સેવો છે, આ બારે બાર કોટો કાઢવાનું કરે છે, અમારું નામ આલે છે. પણ મોટા મોટી ચોરી ઓને કરી છે એટલે કે બારે બાર જાય ને તો હું બચી જાઉં. હું કશું કરું નહીં. જીવણીઓ તો હાથમાં આવી ગયો છે. મારું નામ આલે ને એ પહેલા ના હોય તો ખેમણ મારે જઈને કહેવું પડશે. અને સાહેબ તો એમ કે તમે 3 જણા હતા, આ તો નામ તો અમારું જ આવશે એટલે મારે ખેમણ જઈને વાત કરવી પડશે. જવું નહીં હાલ, પહેલા ભાઈ બધું ખબરું છે, પછી સીધો ખેમા પાન જતો રહું. સાચું બોલ. એ સાહેબ પણ જવા દો કે મેં ચોરી નહીં કરી. હું તો ગરીબ માણસ છું સાહેબ, મજૂરી કરીને ખાઉં. નાખવાનું શું કરે? નાખવાનું શું કરે? આ રૂમાલ તારા પાનથી મળે કે ના મળે લે? સાહેબ મને પણ હું તો ઘેર લઈ જતો હતો. ઘેર લઈ જતો તો નહીં. આ ઓમાં મરચું છે કે નહીં? આ રૂમાલમાં મરચું છે કે નહીં? હા લેજે. નહીં મરચું? સાહેબ મરચા વાળો રૂમાલ તો મળ્યા ને. મરચા વાળા રૂમાલ મળ્યા હવે તમે ત્યાં લઈ જાઓ, હું માર ઘેર જાઉં. એટલે રૂમાલ લઈ જાઓ એમ? આવ લઈ જાઓ. મારે શું કરવા હે? એટલે તને ખબર પડે છે કે આ મરચા વાળા રૂમાલ કાલે પેલા શેઠની ઓશોમાં મરચું નાસી અને પછી ચોરી કરી હતી, ખબર છે ને? હા સાહેબ એવું થયેલું. એટલે મને તું હતો. સાહેબ કરી છે ને હજી મને પૂછે એવું હતું? મને ખબર નહીં સાહેબ. કોણ કોણ અંગાતી હતા એ વાત કર. સાહેબ હું તો હાલ એકલો જ હતો. તો નહીં, ચોરીમાં કોણ અંગાતી હતું તારા? સાહેબ કોઈ નતું. હું એકલો હેતરમાં આવું છું ને જરી એટલે લાવે તો સાહેબ. સાચું બોલી જા. સાહેબ હું નહીં ચોરી કરી. ચોરી કરી હોય તો આવતા હું કામ ફરું. ચોરીમાં તો કાલ 2 જણા હતા જ, ગમે તે. બીજું કોણ હતું તારા અંગાતી? સાહેબ મને ખબર નહીં, અમાર ગોમાઈ છે. ખબર નહીં. બેસ બાઈક શેરી બેસ. સાહેબ મેં એ પેલો બેહી જા, બાઈક શેરી બેહી જા. વાયકણ નહીં કબૂલે ને તો પોલીસ સ્ટેશન જઈને તો કબૂલે જ. સાહેબ મેં નહીં ચોરી કરી. મારી બેસ, બેસ. ભૂલ એટલી કે આ રૂમાલ ઘેર લઈ જતો હતો એટલી. માલ લઈ જતો તો કે નાખવા જતો તો? લઈ જતો તો કે નાખવા જતો તો? બેસ બાઈક શેરી. સાહેબ તારો કરવા લઈ જતો હતો ને મારો તારો કાઢી નાખ્યો હમણાં હાલ. બેસ ન કર. એક તો ચોરીઓ કરવાની, બીજોનો નામ લેવાનો. સાહેબ મેં નહીં કરી ચોરી. જે કહેવું હોય ને પોલીસ સ્ટેશન જઈને કહેજે. એ જીવણીયા તો ઉઠાઈ લીધો. હું પટ્યું રોક. આ જીવણીયા 3 કિલો હોનું લીધું હ, પણ મોનતો નહીં મારો વર્ષો. મને લાગે મારું નામ આલે ને એ પેલા વૈસી મારે નીકળવું પડશે. હું મારા ખેમાને જઈને કહેવું પડશે કે ગોમ છોરીને જતો રહેવું પડશે. ખેમા લાયા કોઈ નહીં, અને જો જીવણીઓ નો માલશે ને તો લેવાના દેવા પડી જશે. ના કરતી મને જવા દે હોયથી. દોડતો જવા દે, સીધો ખેમા પાન થતો રહો. આ મારે શિખર શોજ્યો કેટલું ફરીને આવ્યો, ઘેરે નહીં ને શોય હોય દેખાતો નહીં. બધા ફરીને આવ્યો. જો પોલીસના હાથમાં આવી જાય ને તો પોલીસ મારી ઓન ઠાર પાડી નાખશે. ના હોય તો મને ગમે તે કરીને ખેમાન મારે મળવું પડશે. કારે હાથમાં જતો
લોચો મારી દે હા કશું લાયા નહીં લેવાના દેવા પડી જાય એના કરતી મારો આનું હોગી નાખવો પડશે વલ્લે દેખાતો તો સા નહીં કાન જો છો કાન એ ખબર પડતી નહીં ઓહો કદી દર્શન કરવા આવતો નહીં ને અત્યારે આ છો વાયકન દર્શન કરવા આવ્યો લે આવો શોમા કાકા આવો તમારી જ વાટ જોઈ રહ્યો તો વાયકન ગોમો હોમાં બેસો ને ન કયા મોમો ઉઠાઈને લઈ જા ચોકણ એક જણા તો ઉઠાઈ લીધો ચમ હોનું રહ્યું ને 3 કિલો એ સોઈ ગયું નહીં આપણા ગોમમાં જ આવી છે હું વાત કરો છો શોમા કાકા આપણા ગામમાં કોઈની તાકાત 3 કિલો માટી ચોરી લાવવાની નહીં અને 3 કિલો હોનું જોતી ચોરી લાવ જે ના ચોરી કરી આવે ને જે ના દેખાતા ને એ જ ચોરીઓ કરે હું વાત કરો છો શોમા કાકા કને આપણા કરી ગોમમાં જ આવ્યું છે કને કરી ચોરી કને ઉઠાયા અને ઉઠાય તો મારો ભાઈ જ છે બીજો કોઈ નહીં કની વાત કરો છો જીવણિયાની ના ના શોમા કાકા હું વાત કરો છો જીવણીઓ કાલે જે ચોરી થઈ ને હોવે મરચાવાળા રૂમાલ જીવણિયાના ગુજામોની હાથમાં આયા કને કીધું ત્યાં સબૂત મીટાવા જતા હતા ખરા તર્ક કોઈ હોય ના કઈ કે વારે કરતો આવું એટલે મારું નામ આવે નહીં પણ અરે વલ્લે સીધા પકડાઈ ગયા પોલીસ ને એવા માર્યા છે એવા માર્યા છે ને મારતો ને મારતા લઈ ગયા બિહારી પણ શોમા કાકા મોય તો લખેલું હતું કે 2 ચોર હતા શું એક હતો આપણા ગામમાં બીજા એસી એક તો નહીં પણ બીજા 4 નીકળે ને વધારે નીકળે મારું ઓળખ્યો શોમા કાકા આ જીવણીઓ કે મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી અને ગામમાં ગોડા જેવો થઈ ફાટેલો લુગડો પહેરી અને ફરે જાય છે અને 3 કિલો હોનું લઈ આવ્યો છે લઈ આવ્યો છે અને સાહેબ કહેતા ખબર હે કે પેલા કાલ 2 જણા આવ્યા તે શું છે કોને આપણો એ શોમા કાકા મી કશું નહીં કર્યું તો આપણે કશું નહીં કર્યું આપણે બે હંગાત જ છીએ કે શોમા કાકા મારો ઓળખ્યો આ તો પહાડ બુસ મરાઈ દે આપણો હોનું એરા વાપરશી હોનું એરા વેચી અને માલ એરા ખાહે અને માર આપણે 2 જણા ખાવું પડશે નક્કી નહીં હો ખેમા શોમા કાકા અરે બૂચ મારી દેવો છે પણ આ જો ગામમાં નીકળીએ છીએ ને પણ ગામમાં વધારે ફરવા નહીં અને ગમે તેને પહાણ ઊભું નહીં રહેવાનું અત્યારે હાલ જાજુ આપણે પણ શું એ વાત કરવી છે જો તો આપણા વાતો કરવાની નહીં કોઈ એરે વાત લાવવાની નહીં ગમે ત્યાં નીકળીએ તો આપણે આપણી વાત કરવાની બાકી બીજી વાત કરવાની નહીં ને તારે વાળ હોબળા કોટો હોબળા અત્યારે બધા વિચિત્ર હોય તમને ખબર નહીં આપણને આવતા પાડ્યા હોય તો અરે શોખ હંતાઈ જાય કે સરપંચને શી વાતો કરું હોબળીએ વાળું એટલે પકડાઈ જઈએ એટલે કોઈ વાત નહીં કરવાની મામા અને અરે માલ રે ને પણ આ દુકાનમાં વેપાર કરવા નહીં જવાનું આપણા જેવો કોઈક 2 નંબરીઓ હોગવો પડશે 2 નંબરીઓ હોગશો ને તાને જ મેળ પડશે માલ વેચવાનો નકર જો દુકાન વાળો પહાડ જઈએ ને તો આપણો બૂચમાં રહી જાય મામા હાલ ઉતાવળ કરવાની નહીં જેટલી શાંતિ રાખશું ને એટલી મજા આવશે જો ઉતાવળ કરીને તો ભરાઈ આપણા રહું. ગામમાં પોલીસ હમણાં રોજ ઓટા મારશે પણ આપણે ખરું ને છેટા ફળે જવાનું અને લોકો પાણ બેહવાનું નહીં બેહીએ તાને આપણે વાતું કરે કે કોક આપણે ઉકા લોકોની વાતો કરવી પડે કે આપણી વાતો કરવી પડે આપણે આપણી રીતે જ ફરવાનું અને આપણી રીતે રહેવાનું એ વાત મોટા આપી ના જો ઓહો ખેમોરે તો દર્શન કરવા આવ્યા છે ખો આચારના ભગત થઈ ગયા છે 2 જણ મારા વચ્ચે હંગાતી મંદિરે આવ્યા છે તે શોમા કાકા હું તો કહું છું આપણે એવી જગ્યાએ જઈને હંતાઈ જઈએ ને જો પોલીસ તો હું પોલીસ નો બાપે ઈકણ આઈને નાખોડી એકણ અંતાવ જ પડશે પૂછપરછ કરે ન કરતી તેલ નીકળી જાય આપણે બે કોઈ જણાનું. કર્યું નહીં ને લાયા કશું ચક્કરું એ નહીં અને માર ખાધામાં તૂટી જાય. મારા વર્ષે ચોરીઓ બોલ બીજા જોડે. એમાં ચોક્કસ તેલ કાઢો છો હા, ફેક્ટરી બનાવી ખું ના ના એવી વાત નહીં તમે હું વર રાખો છો હા, બીજ ભરવા આવ્યા તા કહું આ તો દર્શન કરવા આવ્યા હતા બીજ ભરવા હોય આપવાનું હોય પુણ્યમ ભરો છે એમ? પુનેમ નહીં ભરતા દર્શન કરવા આવ્યા હતા ખાલી અને તમે હું છો પણ બળધ્યા જેવા છો કોણ કિલે ભરજો બળધ્યા જેવા જ છો કે એ આખલા ઓય બહુચર મારી કોઈ બીજ ભરવા આવ્યા છું રોમા પીર જવું પડે ઓય તો પુણ્યમ ના દારા આવે હા તઈ ઇન્નમ છે મંદિર આ આગળ તો ઉભા દર્શન રહેશો કરવા આવ્યા હતા એટલે પૂછ્યું છું હું વર રાખો છો કશી તમે ખબર પડતી તને નહીં. ગામમાંથી માણસો ને પોલીસ તો ઉઠાવા મંડી તાને સબૂત હાથમાં આવી ગયું છે પોલીસ ના મારી સબૂત મારી ને? ગભો કાઢી નાખશે શોમો કાકો હાલ જોઈને પણ મોનું આપણા ગામમાં જ આવી છે 3 કિલો આપણા ગામમાં જ છે પોલીસને મારા ખબર છે. ઓછા આપણા ગામના માણસો એટલા ગિલિન્ડર છે ને એવાના વતાબવાના જુદા છે અને ચાબવાના જુદા છે આપણા ગામના ઓ વાહ માણસો. પેલા કાળા કાળા રૂમાલ હતા ને બધી અને મેં મરચું નાખીને લાયા હતા એ મરચા વાળા રૂમાલ હાથમાં આવી ગયા છે પોલીસ ના હા? તાને અને એમાં તો એક જણા તો ઉઠાઈ લીધો અને સાહેબ ને કહી દીધું તેલ મેં રૂબરૂ પાણી વાપર્યું. નાખ્યું. મારી મારી હા કાઢ નાખ્યો પૂછો છો માં ક્યાં હતો? કાકા પૂછો આરે હતા રૂબરૂ શું હતો? હું રૂબરૂ હતો હોભરી રહ્યો તો ત્યાં વલ્લ દંડા પડે કે
જબરજસ્ત ગાભો કાઢી નાખ્યો. ઉઠાઈ લીધો જીવણિયાને. અને અમુ તો કે ગામમાં જેટલા હોય ને એટલા છોડવાના નહીં. એક એક ને વેણીને પકડીને મારવાના છે. જીવણિયા ચોરી કરી છે સાહેબ. મારો વર્ષો બહુ વિચિત્ર છે હો હવે કાલે મને શું કહેતો હતો આપણને? હા? પોલીસ આગળ કાલે શું કહેતો હતો કે સાહેબ આ બે જણાએ ચોરી કરી જ પૂછો. અને મારો ઓળશો મહાન વિલન ગિલિન્ડર ચોર તો એને નીકળ્યો. એમાં જીવણીયા એકલાનું કોમ નહીં હો. આ 3 કિલો હોનું લાવવાનું હો. 3 કિલો ચોરાની શેગો નહીં લાવતો ગલ્લતથી. આ એ વાત સાચી તો છે પણ અત્યારે વતાબવાના જુદા હોય અને ચાપવાના જુદા હોય. હા હવે તો બીજો માણસ તો હશે તો ખરા કે આશીષ હસી, કરતા. હસી, હસી. અને હસી ને એના હાથમાં આયા વગર રહ્યા નહીં. છોય દવાનો નહીં. હવે મેળા તો વધારે છે. હવે આ તો શોમા કાકાની ટુકડી પકડાઈ ગાતા હતો તાણે પ્લાનિંગ છે. ખેમા પોલીસને બકાવાનું તો કોમ નહીં કર્યું ને કઈ એક પકડાઈ રહ્યા તો વાંધો નહીં સજા ભોગવી લે હા. એટલે તમારે કહેવાનો મતલબ શું છે? એ સરપંચ અમે આ સુધી કદી કોઈની ખીલી નહીં લીધી હો વાત કરો છો. ખીલી ના લે એ જ મોટો ખીલો કાઢા એ મોટો ખૂંટો ગાલા. સરપંચ તમે ભાડા વેણા વગર ઇન્ડિયામાં મારું નામ ના લેતા છો. ના, ના, બીજાનો ભાગ કરો એના કરતા કે ભાઈનો ભાગ કરો એવું ખોટો. સરપંચ કોક નિર્દોષને કાલ તમે ફસાવતા ના હોય. બેહરી પેપર આવવાના. વાંચતા હતા ખેમા પેપર વાંચતા હતા તઈ જા. એ તો કાલે હસુ બન્યું અમાર પેપર તો પાસે આખું આવીને બેઠો ગુજરાત તો રહ્યો. વાંચતું હશે, આખું ગુજરાત. અમે કશું નહીં કર્યું. આ તઈ અમે જણા દોડતા ભેગા- નહીં. આ ચા પીધી હતી લે એકબીજા લાલતા એ હતા શોભા એટલે તું પૂછ્યો છે એ! આપી દીધી. માર કપાની અદવા જવાનું. મારો વર્ષે જીવણીઓ જોવી લઈને નાખરે હો. તાને તમે બીજો ઉપર વેમ ના ધરતા યાર આ તમને કહી દઉં. આ તો ખેમા કાલ તઈ જણા ભાડા તાને લેવું ખાવું કોઈ નહીં મને ફોન મરી જીવણીઓ જવાનું. ખતરનાક ગિલિન્ડર છે. આ તો તું હાથે ખબર નાખી નહીં. કે બતાવવાના જુદા ચાપવાના જુદા. આ તો તમારો દોષ જુદા હોય તો. નહીં તમે લાયા છો તો હા, તમે એમાં- ચોરી કરી છે તો બે જણાએ. હા એ તો પોલીસ લઈ જા હા, હા, શું તો એમાં શેનું હોય છે? તમે તો સરપંચ આ છો. તો કાલ તમે વાતો કરતા હતા એટલે ખબર એ પડી. તો ખાલી શોભા કાકો ગમત કરતા હતા. અને સાહેબને કહી દો કે આપણા ગામમાં તપાસમાં ના આવે અમારા જીવણીઓ ગામમાં. રૂમાલ સુધી પકડાડો. પકડાઈ ગયો આ શોભા કાકો રૂબરૂ ધોવા વાળાને પૂછો. ગુજામોની મરચાવાળા રૂમાલ નીકળ્યા. હા? તાણે પણ જીવણીઓ કાઠો તો સાખ્યામાં હા ભલે મરચાના કોથરામ ગાલશી પણ એકનો બે નહીં થાય હા. એનો બાપો ગોબર ડોહો ખરા ને ઘણું પેલા લાયા હતા. અત્યારે તો મોમાં મારી મારીને તોડી નાખવું હવે. મોન ના મોન ઉપર. તો તારે તમે નહીં તમારો સોયલો મોની જાય. આ નખ ખેંચી લે ને એટલે મોની જ જો. આ નખે કીધી કાઢલી શું હતી હારું કાપવા માંડ્યા પાછાનાથી ખેમા. બાલે સૂંટીલી તને ખબર એની મૂછો નહીં મોટી મોટી કરી છે પણ બોડી ફઈ જેવો કરીને તને નકલ ખબર શીખે. નહીં જીવણીઓ તો ક્યાં નખ બીજા નખ ખાયો પણ બોલાયો નહીં. હા 3 કિલો હોનું તો આવી ગયું છે કે હા, આવન ને હાય હાય વેચીને આયો ખૂબ. એ સાહેબ લઈ જતા ને તને. જીવણિયા મારા ઓરછા ગિલિન્ડર 3 કિલો હોનું ચોરી ગયો આખા ગામમાં કોઈને કોનો કોણ ખબર નહીં પડવા દીધી કોઈને મેં કે નહીં ખબર દીધી અને મારો ઓરછો ધો કે કરોડપતિ જોયું? થઈ ગયો હતો જીતી ગયો. તાને કેટલા કેટલા આલ્યા મેલી સાહેબને? કેટલા ફોડી નાખ્યા? ફોડી નાખ્યા છે, હા. સાહેબને મને ફોડી નાખ્યો હું સાહેબને ફોરા અરે તું જોવો તો દંડા મેલે અરે રવાતું નતું કેમલા કેટલું કગર્યો છું કેટલી બાધાઓ રાખીને તાનું છૂટો થયો છું અને આ ચોરનું પકડ્યા વગર તો નહીં રે સાહેબ એટલે તું ચોર નહીં? થી ચોરી નહીં કરી મેં નહીં કરી અને જોયા? હું ખરા ને આપણા ગોમત ચોકા હા, આવીશું અરે જોણિયા, આવ્યું જ છે ને. તું જુઠ્ઠું બોલે છો. રૂમાલ હમણાં હાથમાં નહીં આયા છે. આ તો ખાલી રૂમાલ આલ્યા સાહેબને. ભાડી જતા તારા ગુદામાં હા, રૂમાલ જોયા. હતા ને શોમો કાકો ભાડી જતા અલ્યા રૂમાલ તો હું હેતરમાં આવતો તો તે રસ્તામાં લાવ્યો તો મને શું ખબર કોઈ હતી લાવે ખરું? હા? તારો કા એટલે ગાભો ઉકાળાબો પણ નાઈ દીધેલો કોકરો શોભા કાકા કેમાં અરે કાળા રૂમાલ હતા ને એટલે હું ઘેર લાવ્યો તો મેં કીધું ટાળો કરવાના કોમમાં આવશે તે મારો સાહેબ ને ટાળો કરી નાખ્યો મને ખબર નથી કે મરચા વાળા છે મેં તો વારી સીધા ખીચામાં એટલે ગાલી લાવ્યો મરચાવાળા એટલે કેમાં? સાહેબ એમ કેતા હતા કે આવા કાળા રૂમાલ બધીને ચોર આયા હતા અને પેલા શેઠના ઓછામાં મરચું નાખ્યું હતું ને એ મરચું કે અમે ભરાઈ રહ્યું છે હા. આ રૂમાલમાં હતું મરચું મને ખબર નથી ચોર નાખીને જતા રહ્યા કાન. તી કોઈનું નામ તો નહીં લીધું લ્યા નામ નહીં લીધું ચોરી તો નહીં કરી ને મેં નહીં આ તો કરી કેવી ચોરી રીતે? એ જીવણીયા તારું 3 કિલો હોનું તું લેવું હોય તો લઈ લેજે બાકી- ગામમાં બીજો ના ભરાવતો. હા તને કહી દઉં બીજાનું નામ ના લેતો ને તારું એ, ચોપડું ખેમા. ઉતારી નાખ્યું ખેમા બન્યું. તો મારું તો નામ કોપડી દબાઈને મહી નાખ્યો નક્કી મને ના પોલીસની કહેવાય. બહુ બીક લાગે છે મારે કપાની અદવા જવું છે હું નવરો નહીં એ ખેમા એનું નામ તો નહીં આલ્યું ને મારું. નામ નહીં આલ્યું પણ આપણા ગામમાં છે ગમે તે ચોર અમુ હોય રહું નહીં. આપણા ગામમાં જ આવ્યું છું હોનું સાચું બોલી જા ગમે તે જઈને વેચી આવીશું. હાઉ હું સાચું બોલું સાહેબ નું ફોરવા છે ને તો મારો લિંક ખરી ને બહુ આગળ છે. એ તમે તાર ફોડો તો ફોડી નાખજો હા મને ફોડી નાખજો મારા તમારા હંગાતી નહીં આપું હું તા હેડ્યો અને કેમ જીવણ્યા? સરપંચ, સાહેબ હું કહેતા હતા ખબર હે
ચોર ગમે તેવો પાતાળમાં પેઈ જાય ને તોય ખોળ્યા વગર નહીં મેલું એમ કેતો હતો સાહેબ. અરે દંડા મેલી મેલીને હા કાઢી નાખ્યો મારો તો. તને સારું કે જીવણીએ સબૂત હાથમાં હોય તો છોડી છોડી મેલે, મેલ્યો હા? જીવણ. અરે સબૂત હાથમાં આવ્યું હતું પણ હું જેટલો કગર્યો જેટલી બાધાઓ રાખી તાણે છૂટો થયો. સાહેબને ખબર પડી છે કે આ ગરીબ માણસ છે પણ ચોર અસલ શિયો છે એ તો સાહેબને જ ખબર હશે. અને જીવણ ખોળ્યા આપણા વગર નહીં ગામમાં જ આવ્યું છે? શું કહેતો આપણા- સાહેબ? આપણા ગામમાં જ. આપણા ગામના ગોદડું રે ને ઈ કણક પડ્યા તા રૂમાલ લાઈન હું ઘેર લાવતો તો અને પકડાઈ ગયો સાહેબના હાથમાં. અત્યારે સાહેબ રોજ જો તો આવે છે વસ્તુ તપાસ કરવા. જીવણિયા, વસ્તુ પડી હોય તો અડાયના ના હાથ લે. નાની હોય તોય ના લેવાય અરે એને નકર મરી હોનાનો જઈએ. કટકો પડ્યો હોય તોય હું અમને ના લાવું. બરાબર ગુંદ બંધ્યો લાગે છે, હા? ખવડાવ્યો લાગે સાહેબ ને. લોખંડની ખીલી પડી હોય તોય ઘેર નહીં લાવવાની અમે પડી ને તો. જીવણિયા હા. તારી ડોસી કહેજે ઊનું પાણી મેલા અને મેઠો લેબરો નાખા પણ નહીં નાખજે થાક ઉતરી જા. તમે સરપંચ છો તો ગામમાં હોર રાખો કોક. મારા બેટા એક તો ચોરી કરવાની પાછા કે હોર રાખો. એ ભણા સબૂત ચોકર નાખ્યો તો અરે હું તો રસ્તામાં જીવણિયા ખેતર આપતું તે નાહી દીધું હા? આપણે શું લેવા દેવા આ જેને મારો હાથમાં આવે. બેટો રોગ ટાળો કરવા ઘેર લઈ જાવ તારો ટાળો થઈ જાય કે હવે. આપણો કોઈ તફા ના એ કરે ભણા હા. જે થયું છે ને એ બરાબર જ થયું છે. શક ખરો ને સાહેબ ને બીજો ઉપર જ જશે. મને માર્યો છે ને તે મને વેમ છે કે તો પેલા બેનું નામ આલ્યું હોય શક ઉપર જીવણિયા ગમે તે રસ્તા જીવણિયા ખરા ને પોલીસ ની નજર ખરી ને બીજા ઉપર જાય ને એવું કામકાજ કરવાનું છે આપણે બેન. કશો વાતો નહીં હાલો